નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર અમે આપને આજના દિવસનું પંચાંગ જણાવતા હોઈએ છીએ, સાથે દિવસનો શું વિશેષ મહિમા રહેલો છે, કયા યોગ બની રહ્યા છે અને આજે દિવસમાં વિશેષ શું છે તે જણાવીશું અને સાથે સાથે 12 રાશિનું રાશિના જાતકોનું રાશિફળ જણાવવાના છે, કેવો ઉપાય તેઓએ કરવો જોઈએ, કયા શુભ મંત્ર છે કે જેના જાપ થકી આપને લાભ થશે રાશિ પ્રમાણે તે પણ જણાવીશું। આ કાર્યક્રમની માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જી, જય ભવાની। તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે જાણી લઈએ કે આજના દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે। જી બિલકુલ। ઓમ નમઃ શિવાય સાંબાય મહાદેવાય શૂલિને કાંતા કાંતૈક રૂપાય નમઃ વાગર્થ રૂપિણે। મિત્રો, પંચાંગ જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોઈએ છીએ। તો આજે તારીખ થઈ રહી છે 25 જાન્યુઆરી 2024। આજનો વાર છે ગુરુવાર। વાત કરી તિથિની તો આજે પોષ સુદ પૂર્ણિમા તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે પુનર્વસુ નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ વિસ્કુંભ બની રહ્યો છે અને આજનું જે કરણ છે એ વિષ્ટિકરણ બની રહ્યું છે। રાશિની વાત કરીએ તો આજે કર્ક રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, અર્થાત જે જાતકનું જન્મ આજ થાય એની જન્મ રાશિ કર્ક ગણાશે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, તે પ્રમાણે નામકરણ શુભ રહી શકે। આ છે આજનું પંચાંગ। જી બિલકુલ, તો આપણે આજના દિવસનું પંચાંગ જાણી લીધું છે ને હવે સમય છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો જાણવાનો। દિવસના શું વિશેષ છે તે જાણીએ। જી બિલકુલ। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો સૌથી પ્રથમ જાણીએ અભિજીત મુહૂર્ત। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 29 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 વાગે અને 13 મિનિટ સુધી રહેશે। રાહુ કાલમ, જેનો સમય બપોરે 14 કલાક એટલે 2 કલાક અને 14 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 36 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે ગુરુ પુષ્યામિત યોગ બની રહ્યો છે। સવારે 8 કલાક અને 15 મિનિટથી પ્રારંભ થઈ બીજા દિવસ આવતીકાલે સવારે 7 કલાક અને 16 મિનિટ સુધી। આ સાથે આજે પૂર્ણિમા, પોષ માસની પૂર્ણિમા એટલે પોષી પૂનમ, અંબાજી ભગવતીનો પ્રાગટ્ય દિવસ અને સાથે શાકંભરી પૂર્ણિમા તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે। જી બિલકુલ। તો દર્શક મિત્રો, આપણે દિવસનો વિશેષ મહિમા પણ જાણી લીધો છે અને આપને પણ જો કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો। આપના જે પણ પ્રશ્નોના ઉત્તર હશે તે અમે કાર્યક્રમના અંતમાં બતાવતા હોઈએ છીએ અને સાથે ગતરોજ જેટલા પણ દર્શક મિત્રો અમને પૂછ્યા હતા, જેમના પ્રશ્નો શું સવાલો હતા તે સવાલના જવાબ અમે આપને કાર્યક્રમના અંતમાં આપવાના છે, તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો। હવે શરૂઆત કરીશું 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું ને પ્રથમ શરૂઆત કરીએ મેષ રાશિના જાતકોથી। જી બિલકુલ। મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે વિચારોમાં અસ્થિરતા જોવા મળી શકે એમ છે। તો સાથે આજે કાર્યક્ષેત્રમાં તમને લાભની પ્રાપ્તિ થતી પણ જોવા મળશે। પારિવારિક સભ્યોને આરોગ્યની આજે પ્રાપ્તિ થાય, કોઈ બીમારી ચાલતી હોય તેમાંથી આજે મુક્તિ મળી આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે। ધન પ્રાપ્તિ માટે અટકળો થતી જોવા મળી શકે છે। એકંદરે દિવસ આપના માટે આજે લાભપ્રદ સાબિત થતો જોવા મળી રહ્યો છે। ઉપાયની વાત કરીએ તો આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો મેષ રાશિના જાતકો માટે ઉત્તમ ઉપાય સાબિત થઈ શકે એમ છે। વાત કરીશું શુભ રંગ કે જે રંગનો પ્રયોગ કરવો આજે આપના માટે શુભ અને હિતાવહ સાબિત થાય, રંગ છે લાલ રંગ। આજે લાલ રંગનો પ્રયોગ કરવો મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે। તો સાથે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી મેષ રાશિના જાતકોનો દિવસ ઉત્તમ રીતે પસાર થઈ શકે। મંત્ર છે ઓમ સંકર્ષણાય નમઃ। આજે આપે આ મંત્રના જાપ યથાસંભવ કરવા જેથી આપનો દિવસ મંગલ રીતે પસાર થાય। જી તો દર્શક મિત્રો, આજે આપને મંત્ર આપવામાં આવ્યો છે। જો આપ આ મંત્રનો જાપ કરશો, રાશિ પ્રમાણેના મંત્રો હોય છે અને દિવસની વિશેષતા ધરાવતા મંત્રો સાથે જો આપ જાપ કરો તો આપને ઉત્તમ ફળ મળશે। આગળ વાત કરીએ વૃષભ રાશિના જાતકોનો કે વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે। જી બિલકુલ। વૃષભ રાશિ રાશિચક્રની બીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે મનને પરમ શાંતિનો અનુભવ થઈ શકે એમ છે। પ્રવાસને લગતા શુભ કાર્યો પણ આજે સંભવી શકે છે। તો સાથે આજે વાણીથી ક્લેશ પણ થઈ શકે। તમે વાણીના શબ્દોમાં જો સુધારો નહીં હોય તો આજે ઘરનું વાતાવરણ ક્લેશમય વ્યતીત થઈ શકે। સ્વાસ્થ્યમાં આજે સારા બદલાવ આવી શકે એવા પણ યોગો બની રહ્યા છે। ઉપાયની વાત કરીએ તો આજે શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવી આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે। જાણીએ વૃષભ રાશિના જાતકો માટેનો આજનો શુભ રંગ
વૃષભ રાશિના જાતકો માટે આજે સફેદ રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો ઉપયોગ કોઈ પણ રીતે કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સહજતાથી સરળ રીતે પસાર થઈ શકે. એ મંત્ર છે ઓમ વાસુદેવાય નમઃ. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે હિતાવ અને મંગલકારી સાબિત થશે. જી. તો વૃષભ બાદ હવે વાત આવે છે મિથુન રાશિની કે મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય કરશો કે જેથી આપને વિશેષ લાભ મળશે, તે તમામ જાણકારી લઈશું આશુતોષજી પાસેથી. જી બિલકુલ. મિથુન રાશિ રાશિચક્રના 3જા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજના દિવસે મહેનતથી લાભ મળે એમ છે, તો મહેનત કરવામાં પાછા ન પડતા. કાર્યક્ષેત્રમાં નીતિ આજે આપણે સાચી રાખવી પડશે, જે આપના માટે લાભકારી સાબિત થઈ શકે. લવ લાઈફ સકારાત્મક બનશે, એટલે પ્રણય સંબંધોમાં આજે પોઝિટિવિટી કે સકારાત્મકતા જોવા મળી શકે એમ છે. આજે તમને ભાગ્યનો સાથ મળતો પણ જોવા મળી રહ્યો છે, તો એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી શુભ સાબિત થઈ રહેશે. વાત કરવી ઉપાયની કે જે ઉપાય કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે. આજે મંદિરમાં ફળોનું દાન કરવું આપના માટે શુભ ઉપાય સાબિત રહેશે. જાણીએ શુભ રંગ. મિથુન રાશિના જાતકો માટે આજે પોપટી રંગ શુભ, મંગલકારી, ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આજે પોપટી રંગનો પ્રયોગ કરો, હિતાવ સાબિત થશે. હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી મિથુન રાશિના જાતકોને લાભની પ્રાપ્તિ થાય, દિવસ સકારાત્મક બને. એ મંત્ર છે ઓમ પ્રદ્યુમ્નાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ સુમંગલ રીતે પસાર થતો જોવા મળશે. જી. તો મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે, અને જો દર્શક મિત્રો આપ પણ કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ આપને સંપર્ક કરો, આપનો પ્રશ્ન જણાવો. આપના પ્રશ્નનો ઉત્તર આજ કાર્યક્રમની અંદર આવતીકાલે અમે આપને બતાવીશું. પરંતુ હાલ કાર્યક્રમમાં આગળ વધીશું ને જાણીશું કે કર્ક રાશિના જાતકોનું રાશિફળ શું પહેર્યું છે, કેવો તેમનો દિવસ રહેવાનો છે, અને સાથે કયા એવા ઉપાય કરવા પડશે કે જેથી આજનો દિવસ સારો બની રહે. જી બિલકુલ. રાશિચક્રની 4થા ક્રમની રાશિ છે કર્ક રાશિ, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં જોખમ વધી શકે એમ છે, સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો જોઈએ. વ્યાપારમાં આર્થિક સ્થિતિ આજે સારી બને એવા પણ યોગો બની રહી છે. આજે શેર બજારમાં આપને લાભ મળવાના સંકેતો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે, તો સાથે જૂના મિત્રોની મુલાકાત પણ આજ સંભવી શકે છે, જે દિવસને આનંદમાં પરિણત કરી શકે એમ છે. એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી સાબિત થઈ રહ્યો છે. વાત કરીશું ઉપાયની કે જે ઉપાય કરતા કર્ક રાશિના જાતકોનો દિવસ મંગલમય રીતે વ્યતીત થાય. આજે ગરીબોને જમાડવા એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. વાત કરીએ કર્ક રાશિના જાતકો માટેના શુભ રંગની. આજે ક્રીમ રંગ આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો ક્રીમ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે. જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી કર્ક રાશિના જાતકોનો દિવસ મંગલમય બને. એ મંત્ર છે ઓમ અનિરુદ્ધાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલ રીતે પસાર થશે. જી. તો કર્ક બાદ હવે સમય છે સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણવાનું. તેમને કયા એવા શુભ મંત્ર છે કે જેનો મંત્રોચ્ચાર કરવો જોઈએ ને દિવસ સારો બનાવવો જોઈએ. જી બિલકુલ. સિંહ રાશિ રાશિચક્રની 5મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે આજે નવા પ્રોજેક્ટ્સનું આયોજન સંભવી શકે છે. આજે આરોગ્યમાં થોડુંક ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહેશે. તમારે મનને આજે શાંત રાખવું અનિવાર્ય છે. આજે મન શાંત હશે તો દિવસનો શુભતાનો અનુભવ થઈ શકે. આજે પિતાથી વ્યાપારમાં લાભ મળી શકે છે. પિતાના આશીર્વાદથી કે પિતાના સંપર્ક દ્વારા આજે આશીર્વાદ મળે એટલે વ્યાપારમાં લાભ મળશે. વાત કરીએ શુભ ઉપાયની, તો આજે ભગવાન સત્યનારાયણની કથા કરવી આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત થશે. તો ભગવાન સત્યનારાયણની કથા અવશ્ય કરવી જોઈએ, જેનાથી આપનો દિવસ વધારે મંગલમય રીતે પસાર થતો જોવા મળશે. વાત કરી શુભ રંગની, તો આજે સિંહ રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કરો, હિતાવ સાબિત થશે. હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરો હિતાવ સાબિત થાય. તો સિંહ રાશિના જાતકો માટે આજે ઓમ પુરુષોત્તમાય નમઃ આ મંત્રનો જાપ કરો, શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તો આ હતું સિંહ રાશિના જાતકોનું રાશિફળ. અને આશુતોષજી, આજે
વાત કરીએ વિશેષ કરીને તો આજે પોષી પૂનમ કહેવાય અને પોષી પૂનમનો પણ વિશેષ મહિમા દર્શક મિત્રો રહેલો છે. આજે મા અંબાનો પ્રાગટ્ય દિવસ પણ મનાવવામાં આવે છે અને અંબાજીમાં ભવ્ય એવો મેળો પણ યોજાય છે. તો આજના દિવસનું પોષી પૂનમનું વિશેષ મહત્વ શું રહેલું છે, કઈ રીતે આરાધના કરવી જોઈએ? જે બિલકુલ પોષી પૂનમના મહત્વની વાત કરીએ તો બે રીતે એક છે. કહેવાય છે કે માં અંબાનું હૃદય આજ રોજ અરવલ્લીની પર્વતમાળામાં પડ્યું હતું અને એના કારણે માં અંબિકાનો પ્રાગટ્યોત્સવ દિવસ મનાવવામાં આવતો હોય છે. માં અંબાનું પ્રાગટ્ય દિન છે. સાથે સાથે શાકંભરી નવરાત્ર, સામાન્ય રીતે નવરાત્ર જે છે એકમથી નોમ સુધી હોય, પણ પોષ માસની સુદ આઠમથી લઈને પૂર્ણિમા સુધી શાકંભરી નવરાત્ર ચાલતા હોય છે. માં જગદંબાએ જોયું કે 100 વર્ષથી જ્યારે દુષ્કાળ હતો ત્યારે એમને પોતાના સતનેત્રો પ્રગટ કર્યા, શરીરમાં દરેકમાંથી આંસુ વર્ષાવ્યા અને એમાંથી શાકભાજી પ્રગટ કરી જીવોની રક્ષા કરી હતી. એટલે આજે શાકંભરી પૂર્ણિમા અને ભગવતી અંબિકાનો પ્રાગટ્ય દિવસ. આજે ઘરની અંદર વિશેષ કંઈ ન કરીએ તો માતાજીના ચંડીપાઠ કરીને માતાજીની આરાધના કરી શકીએ. નવાર્ણ મંત્ર ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડાય વિચ્છેનો જાપ કરી ભગવતીને પ્રસન્ન કરી શકાય. માને પ્રિય છે સુખડી, લાપસી, તો આનો ભોગ અર્પણ કરી શકાય છે માતાજીને. અને પુષ્પ, ખાસ કરીને લાલ રંગના પુષ્પ જાસૂદ, ગુલાબ અને કમળને અર્પણ કરવા ખૂબ શુભ સાબિત થઈ શકે છે. આ પ્રયોગ કરો એટલે માની આશીર્વાદ તમારી પર અવશ્ય વર્તશે. જી, તો આજે ભાઈ બહેનનો હેતપ્રિય દિવસ પણ કહેવાય છે. જી બિલકુલ. આને આજના દિવસને ભાઈ કહેવાય છે. પોષી પૂનમના કારણે શાકંભરીના આશીર્વાદથી ભાઈ બહેનનો પ્રેમ પણ વધતો હોય છે અને બહેન ભાઈને પૂછતી પણ હોય છે વ્રત કરીને કે ભાઈ કહે તો જ ભોજન કરે, ભાઈની બેનડી રમે કે જમે. તો ભાઈ જે ઉત્તર આપે એ પ્રમાણે બેન ઉપવાસ કન્ટિન્યુ કરે અથવા તો તોડે, એ રીતનું આજના દિવસનો મહિમા છે. એટલે ભાઈ બહેનના હેતને વધારો કરવાવાળો, કારણ કે અંબા માં જગદંબાનું હૃદય જે છે એ આશીર્વાદ આપનાર છે અને માટે આજના દિવસે ભાઈ બહેનના વચ્ચે પ્રેમ ભાવ પણ વધતો જોવા મળે. એ કારણસર ભાઈ બહેનના ઉત્સવનો પણ એક આમાં તત્વ રહેલું છે. બિલકુલ. તો દર્શક મિત્રો જાણી લીધું કે આજે પોષી પૂનમ છે ને સાથે સાથે શાકંભરી નવરાત્રીનો પણ આજે પૂર્ણાહુતિ થઈ રહી છે અને તેનું પણ ઉજવણી કરતા હોઈએ છીએ. ત્યારે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. કાર્યક્રમમાં આગળ વધીશું ને જાણીશું કન્યા રાશિના જાતકોનું રાશિફળ. કન્યા રાશિના જાતકોના જે આજનો દિવસ કેવો રહેવાનો છે, સાથે કયા ઉપાય કરવા જોઈએ તે સમગ્ર બાબતે જણાવશે આશુતોષ. જી બિલકુલ. કન્યા રાશિ રાશિચક્રની 6થા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજના દિવસે સાવધાન રહેવાની આવશ્યકતા બની રહી છે. પરિવારમાં શુભ પ્રસંગોના આયોજનો પણ આજે સંભવી શકે છે. સાથે જીવનસાથી સાથે મન દુઃખ થવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. તો પરિસ્થિતિને તાગ મેળવીને કાર્ય કરવું શુભ રહી શકે. સંતાનોની ચિંતા દૂર થઈ શકે. સંતાન વિશે કોઈ ચિંતા ચાલતી હોય મનમાં તો એ ચિંતામાંથી આજે મુક્તિ મળે એવા પણ યોગો દ્રષ્ટિગોચર છે. વાત કરી શુભ રંગની તો આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીશું ઉપાયની તો આજે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો આપના માટે મંગલકારી છે. તો મિથુન રાશિના જાતકોએ ઘરમાં આજે ગંગાજળનો છંટકાવ કરવો. શુભ રંગ આજે આપના માટે લીલો છે. તો લીલા રંગનો પ્રયોગ કોઈ પણ રીતે કરવો શુભ નહીતાવ રહી શકે. સાથે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે શ્રેષ્ઠતમ સાબિત થઈ શકે. એ મંત્ર છે ઓમ અધોક્ષજાય નમઃ. આજે આ મંત્રનો જાપ કરો, શુભ અને હિતાવ સાબિત થશે. જી, તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને હવે વાત કરીએ તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકોએ કયા ઉપાય કરવા જોઈએ તે જાણી લઈએ. જી બિલકુલ. તુલા રાશિ રાશિચક્રની 7મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે ખેડૂતને ધન લાભ મળી શકે એવા યોગો આજે બની રહ્યા છે. તમારી આર્થિક સ્થિતિ આજે બગડે એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો સાથે પરિવારમાં આત્મવિશ્વાસ વધી શકે છે. પારિવારિક દ્રષ્ટિએ સહકારથી એકબીજાનો આત્મવિશ્વાસ આજે વધતો જોવા મળી શકે. માન સન્માનમાં આજે વધારો થાય એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો સાથે જાણીશું આપના આજના દિવસના શુભ ઉપાય વિશે. આજે માછલીઓને લોટની ગોળીઓ બનીને ખવડાવવી આપના માટે શુભ ઉપાય સાબિત રહેશે. જાણીએ શુભ રંગ વિશે. તો આજે તુલા રાશિના જાતકો માટે શુભકારી જે રંગ સાબિત થઈ રહ્યો છે ગુલાબી રંગ. આજે ગુલાબી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો શુભ અને હિતાવહ સાબિત થશે. તો સાથે જાણીશું શુભ મહામંત્ર. આજે તુલા રાશિના જાતકો આ મંત્રનો જાપ કરો તો દિવસ ખરેખર ખૂબ જ મંગલમય બનશે. મંત્ર છે ઓમ
નરસિંહાય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો તુલા રાશિના જાતકોનો આપણે કયો શુભ મંત્રનો તેઓએ મંત્રોચ્ચાર કરવો તે જાણી લીધું છે ને આ મંત્રોચ્ચાર કરશો આપ આ મંત્રનો તો ચોક્કસથી આપને આનો લાભ થશે. આગળ વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે, સાથે કયા ઉપાય કરવા જોઈએ અને કયા મંત્રના જાપ કરવા જોઈએ તે જાણી લઈએ. બિલકુલ, વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે દિવસ વિશેષ રીતે આપના માટે સાબિત થશે. તો શારીરિક ઉર્જામાં પણ આજે વધારો થતો જોવા મળી શકશે. મિત્રો પાછળ આજે કંઈક ધન ખર્ચ થવાના પણ યોગો બની રહ્યા છે, અર્થાત મિત્રોની સાથે મિલન મુલાકાત સંભવી શકે. આજે વિદ્યાર્થીઓને વિશેષ લાભની પ્રાપ્તિ થતી જોવા મળી શકે છે. જે જ્ઞાનમાં અટકાયત આવતી આજે સરળતાથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, એટલે વિદ્યાર્થીઓને આજે વિશેષ લાભની પ્રાપ્તિ થતી જોવા મળી શકે એમ છે. વાત કરીએ શુભ ઉપાયની, તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે સર્વોત્તમ ઉપાય રહેશે કીડિયારું પૂરવું. જ્યાં વૃક્ષની નીચે કીડીના દર હોય ત્યાં કીડિયારું પૂરવું આપના માટે શુભકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ઘાટો લાલ રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ શ્રેષ્ઠતમ સાબિત થાય. મંત્ર છે ઓમ અચ્યુતાય નમઃ. આજે વૃશ્ચિક રાશિના જાતકોએ આ મંત્રો જાપ કરો, શ્રેષ્ઠ ઉપાય સાબિત રહેશે. જી વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને જે રીતના આપને ઉપાય બતાવવામાં આવે છે જો આપ ઉપાય કરશો તો આપને અવશ્ય લાભ થશે. અને આપ પણ જો કંઈ પૂછવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો. અને સાથે જ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ કાર્યક્રમના અંતે આપને નંબર તેમનો આપને બતાવવામાં આવશે અને તે નંબર પર આપ એમને સીધો સંપર્ક કરી શકો છો. કાર્યક્રમમાં આગળ વાત કરીશું અને જાણીશું કે ધન રાશિના જાતકોનું રાશિફળ શું કહી રહ્યું છે, કેવો એમનો દિવસ આજે રહેવાનો છે અને સાથે સાથે કયા ઉપાય થકી તેમને વિશેષ લાભ થાય. જી બિલકુલ, ધન રાશિ રાશિચક્રની 9મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે પરિવારમાં શાંતિ ભંગ થાય એવા તત્વો બનશે. નોકરીમાં સારા લાભ પણ મળી શકે એવી પણ સ્થિતિ બની રહી છે. તો સાથે આજે શબ્દોને મધુર બનાવીને પ્રયોગ કરવો એ આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ તો આજે બાળકોની ચિંતાઓ પણ આજે આપની જે હોય દૂર થતી જોવા મળી શકે. તો એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે જગન્નાથ ભગવાનના દર્શન કરવા આપના માટે શ્રેષ્ઠ ઉપાય સાબિત રહેશે. શુભ રંગની વાત કરવામાં આવે તો આજે ધન રાશિના જાતકો માટે ભગવો રંગ મંગલકારી અને શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીશું શુભ મહામંત્રની, તો આજે ધન રાશિના જાતકો માટે શ્રેષ્ઠતમ ઉપાય મંત્ર જાપનો એ રહેશે ઓમ જનાર્દનાય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરવા આપનો દિવસ શુભ રીતે પસાર થતો જોવા મળશે. જી મકર. બિલકુલ, તો આ ધન રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે ને હવે જોઈએ મકર રાશિના જાતકોનું રાશિફળ કે મકર રાશિના જાતકોનું રાશિફળ આજનું શું કહી રહ્યો છે, દિવસ કેવો રહેવાનો છે તે જાણી લઈએ. મકર રાશિ રાશિચક્રની 10મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ અને જ. આવા જાતકો માટે સરકારી કાર્યમાં ધ્યાન રાખવું આવશ્યક સાબિત થશે. વ્યાપારમાં આજીવિકા વધે એવા પણ યોગો આજે બની રહ્યા છે. આજે વ્યાપારમાં બદલાવ આવતો પણ જોવા મળી શકે. કોઈ નવો ચેન્જીસ, નવો બદલાવ આજે આવી શકે એમ છે. આજે માનસિક ચિંતાઓ આપની વધે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એકંદર દિવસ આપના માટે મધ્યમ પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. હવે જાણે કયો ઉપાય કરવો જે આપના માટે મંગલકારી સાબિત થાય. તો મકર રાશિના જાતકો માટે આજે પુરુષોત્તમ ભગવાનની કથા શ્રવણ કરવી મંગલકારી ઉપાય સાબિત રહેશે. જાણીએ શુભ રંગ મકર રાશિના જાતકો માટે આજે જાંબલી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. જાણીએ હવે મહામંત્ર કે જેનો જાપ આપના માટે શ્રેષ્ઠ સાબિત થાય. એ મંત્ર છે ઓમ ઉપેન્દ્રાય નમઃ. આ મંત્રનો જાપ કરવો આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે. તો આ મંત્રનો યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી
બિલકુલ, તો મકર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને હવે જોઈએ કુંભ રાશિના જાતકોનું રાશિફળ. કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે ને સાથે કયા ઉપાય કરવાથી તેઓને વિશેષ લાભ થાય તે જાણી લઈએ. બિલકુલ, કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે ખૂબ વ્યસ્ત રહેશો એવો ઉપાય થશે. કુટુંબ પરિવાર સાથે આપનો સાથ સહકાર મળી શકે એમ છે. આજે મોટા સલાહકાર બનીને લોકોને સલાહ આપવાનું કાર્ય પણ સંભવી શકે. ક્રોધ અને વાણીમાં આજે આપણે સંયમ રાખવાની આવશ્યકતા બની રહી છે. વાત કરીએ ઉપાયની, તો આજે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની, તો આજે કુંભ રાશિના જાતકો માટે સિલ્વર રંગ ખૂબ શુભ અને મંગલકારી સાબિત રહેશે. જ્યારે વાત કરીશું મહામંત્રની, તો આ મંત્ર સાબિત રહેશે ઓમ હરયે નમઃ. આ મંત્ર જાપ કરો, શુભ અને હિતાવ સાબિત થશે. જી, તો કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને હવે સમય છે રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિના જાતકોનું રાશિફળ. ને શું કહી રહ્યું છે આ રાશિના જાતકોનું રાશિફળ, કેવો દિવસ રહેવાનો છે, કયા ઉપાય કરશો કે જેથી આપને વિશેષ લાભ થાય તે જણાવશે આશુતોષ. જી બિલકુલ, મીન રાશિ રાશિચક્રની અંતિમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે દિવસ શુભ બની રહી છે. તો સાથે આજે મહેનતનું સારું પરિણામ પણ પ્રાપ્ત થાય એવા યોગો બની રહ્યા છે. ઓફિસમાં મિત્રોથી લાભ થવાના સંકેતો મળી રહ્યા છે. તો સાથે ઘરનું વાતાવરણ આજે પવિત્ર બની રહેશે. એકંદર દિવસ આપના માટે મંગલકારી શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે દામોદર સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. વાત કરીશું મીન રાશિના જાતકો માટેના શુભ રંગ વિશે, તો આજે વાદળી રંગ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. હવે જાણીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરો શ્રેષ્ઠતમ ઉપાય સાબિત થાય. એ છે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે ઉમદા સાબિત થશે. જી, તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. આજનો દિવસ તેમનો કેવો રહેવાનો છે, કયા ઉપાય કરવા જોઈએ અને કયા મંત્રોના જાપ કરવા જોઈએ તે તમામ વિશે આપણે માહિતી મેળવી લીધી છે. અને હવે સમય છે કે જેટલા પણ દર્શક મિત્રો અમને ગતરોજ ફોન કર્યા હતા, કોલ કર્યા હતા, તેમના પ્રશ્નોના જવાબ આપવાનો. જી બિલકુલ, ગઈકાલે જે પ્રથમ કોલર હતા કમલેશભાઈ, એમનો પ્રશ્ન છે આવનાર ભવિષ્ય કેવું રહેશે. કમલેશભાઈ, આપની રાશિ કુંડલી પ્રમાણે જોતા આપની રાશિ જે છે એ કર્ક રાશિ બની રહી છે, જેના આધારે આપને શનિની આ વર્ષે દૈયા ચાલી રહી છે. નોકરીમાં પ્રગતિ અવશ્ય મળશે, પણ સાથે સામાન્ય બીજી તકલીફો પણ જોવા મળે. શનિની આરાધના કરવી આપના માટે હિતાવ સાબિત થશે. બીજા કોલર છે મનીષભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે. તો 1 મે 2024 પછી આપની કુંડલીમાં લગ્ન યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આપે મંગલ ચંડિકા સ્તોત્રના પાઠ કરવા શુભ અને હિતાવ સાબિત થશે. એક કોલર બીજા છે શૈલીનભાઈ, એમનો પ્રશ્ન છે શેર બજારમાં કેવું રહેશે. શૈલીનભાઈ, વર્તમાન સમયની અંદર શેર બજારમાં આપને વાંધો આવે એમ નથી, પણ છતાંય સમજી વિચારીને કરવું હિતાવ સાબિત રહેશે. કુબેર ભગવાનની ઉપાસના કરો, હિતાવ રહેશે. બીજા એક કોલર છે મુકેશભાઈ, એમનો પ્રશ્ન છે ઘરમાં અશાંતિ રહે છે, શું કરવું. ઘરમાં અશાંતિ બની રહેતી હોય તો ઘરના ઈશાન કોણની અંદર એક તાંબાના કલશમાં સંપૂર્ણ કળશ ભરી પીળા જે સરસવ છે એ મૂકી રાખો અને નિત્ય દેવી કવચનો પાઠ કરવો જોઈએ. અને એકાદ વખત વર્ષે દેવી હવન અવશ્ય કરાવી લેવો, આપના માટે લાભકારી સાબિત થશે. અંતિમ કોલર છે હસમુખભાઈ, એમનો પ્રશ્ન છે કયા શહેરમાં રહેવું, અમદાવાદ, ગાંધીનગર કે આણંદ, એમના માટે લાભપ્રદ સાબિત થઈ શકે. આપના રાશિ ચક્રને અનુસાર જોતા ગાંધીનગરમાં રહેવું વધારે લાભપ્રદ સાબિત થતું જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, તો આ તમામ જે દર્શક મિત્રો હતા કે જેમના ગતરોજ કોલ આવ્યા હતા તેમના પ્રશ્નોના જવાબ હતા અને આ ઉપાય આપને જે બતાવવામાં આવ્યા છે તે કરશો તો જરૂરથી આપને લાભ થશે. અને આજે જેટલા પણ દર્શક મિત્રો અમને કોલ કર્યા હતા તેમના પ્રશ્નો કયા છે તે તમામના જવાબ અમે આ જ કાર્યક્રમની અંદર આવતીકાલે આપને આપીશું. તો આશુતોષજી, આપે જે પણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે કે આપને જે પણ માહિતી આપી હશે તે ઉપયોગી લાગી હશે ને આવતીકાલે આપણે આ જ પ્રમાણે મળવાના છે. પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.